12 ઓગસ્ટ 2026 બુધવારના રોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના 54મા જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ। સવારે 7 વાગ્યા કલાકે ભવનાથ મહાદેવ મંદિર પૂજન તથા આરતી। સવારે 11 વાગ્યા કલાકે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ દર્દીઓને શીરો તથા ફ્રૂટ વિતરણ। બપોરે 4:30 વાગ્યા કલાકે सांत्वन आश्रम माखियाड़ा दिव्यांग दीकरीओनी संस्था खाते केक कटिंग तेमज मिठाई वितरण करी जन्मदिवसनी उजवणी। सांजे 5 वाग्या कलाके मन वृद्धाश्रम वडीलो साथे केक कटिंग करी जन्मदिवसनी उजवणी। सांजे 5 वाग्या कलाके सांप्रत ट्रस्ट बीजापुर दिव्यांग बाळको साथे केक कटिंग करी जन्मदिवसनी उजवणी। सांजे 6 वाग्या कलाके गिरनार कमलमेना 54 विद्यार्थीओने प्रमाणपत्र वितरण। सांजे 6 वाग्या कलाके गिरनार कमलम 54 श्रमिकों ने वीमा पॉलिसी वितरण। सांजे 6 वाग्या कलाके गिरनार कमलम खाते 54 सफाई कामदारों ने वीमा पॉलिसी वितरण। आम विश्वकर्माजीना जन्मदिवस निमित्ते भारतीय जनता पार्टी द्वारा कार्यक्रमों राखवामां आवेला। अध्यक्षश्री जे અત્યારે હાજર નથી પણ એમના માર્ગદર્શન છે એમાં ધારાસભ્યશ્રી પૂર્વ અધ્યક્ષ તેમજ ટીકલિયા સાહેબ ડેપ્યુટી મેયરશ્રી દંડકશ્રી સૌનો ખૂબ ખૂબ આભાર। આપણે બધા પોતપોતાની જગ્યા પર ઊભા થઈ અને રાષ્ટ્રગાન જનતા પાર્ટીના દરેક કાર્યકરોનો ખૂબ ખૂબ આ તકે આભાર માનીશ અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ એવી લાગણી સાથે વિનવું છું। ભારત માતા કી જય વંદન। આભાર વિનુભાઈ। દીકરીઓ સાથે કેક કાપી તેમના જન્મદિવસ ઉજવી દીકરીઓને મીઠા મોઢા કરાવેલા હતા। સાથે બેસી એમને કેક કાપી અને એમને પણ મીઠા મોઢા કરાવેલા હતા। અને વિજાપુર ખાતે અનુસૂચિત મોરચા અને કિસાન મોરચા દ્વારા લઘુમતી મોરચા દ્વારા પણ દિવ્યાંગ દીકરાઓ સાથે રહી અને આપણે આ જન્મદિવસ ઉજવ્યો હતો। અને અત્યારે આપણે જે જૂનાગઢ મહાનગરમાં નીટમાં 450 થી વધારે માર્ક આવ્યા એવા 54 દીકરા દીકરીઓને આજે આપણે પ્રોત્સાહિત કરવા અને સન્માનિત કરવા આપણે ભેગા થયા છીએ। ત્યારે જૂનાગઢના સફાઈ કર્મચારીઓ એવા 54મા જન્મદિવસ નિમિત્તે આપણે 54 સફાઈ કર્મચારીઓને 5 લાખનો વીમો આપી અને એમને પણ એનું જીવનમાં એક ઓથ મળી રહે તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વીમા કવચ આપવામાં આવેલ છે। અને શ્રમિકો એવા 54 શ્રમિકોને પણ આપણે આજે વીમા કવચના 5 લાખનું આપણે વીમા કવચ આપેલ છે। જન્મ છે આપણા પૂર્વ અધ્યક્ષ પાટીલ સાહેબ કહેતા હતા કે મારો જન્મ જીતવા માટે થયો છે, એટલે આપણો જન્મ જીતવા માટે થયો છે। અને આજે વિશ્વકર્માજીની જયંતિ છે એટલે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે, એમનો વિષય કાયમ હોય છે કે સેવા એ જ અમારું લક્ષ્ય છે પાર્ટી। અને અંત્યોદય એટલે કે છેવાડાના માનવ સુધી સેવા પહોંચે એ લક્ષ્ય સાથે પાર્ટી કામ કરે છે। અને આજે એમનો જન્મદિવસ સેવાના માધ્યમથી ઉજવાય છે। આજથી સવારથી કાર્યક્રમો હોય તો સ્પિરિચ્યુઅલ અને સોશિયલ આ બે જ કાર્યક્રમો પાર્ટીના તમામ કાર્યક્રમો દ્વારા ગુજરાતની અંદર ને તમામ અલગ અલગ ઉજવાય છે। વિનુભાઈએ સરસ ડિટેલ આપી એટલે એ વસ્તુમાં નથી જતા, પણ આ વિચારધારા મહત્વની છે। આજે બ્લિસના બંને ઉપાધ્યાય સાહેબને નકુન સાહેબે કીધું, કેટી અને નિલેશભાઈએ ખૂબ સરસ આયોજન કર્યું, જીતુભાઈ છે, આ બધા મિત્રો જે રીતે એજ્યુકેશન સિસ્ટમ લઈ રહ્યા છે, એજ્યુકેશનની અંદર સમજાવી રહ્યા છે બાળકોની અંદર। મિત્રો આજે આપણે કાર્યક્રમ કરીએ છીએ। આપણા પ્રદેશ અધ્યક્ષ આદરણીય ભાઈ જગદીશભાઈ વિશ્વકર્મા છે, જે રીતે સૌમ્ય સ્વભાવ, ગમે ત્યારે પ્રદેશ કાર્યાલય જાઓ, તમારા નાના નાના દુઃખની વાત સુખની વાત સાંભળે। કહે છે ને કે જેવો રાજા હોય ને એવી પ્રજા। પોતે
પોતે જ સેવાભાવી છે. એટલે આપણે બધાને ક્યાંક ને ક્યાંક બધા જિલ્લાઓમાં ક્યાંક ને ક્યાંક સેવા કરવાનું મન છે. આ કાર્ય કરવા માટે પ્રદેશે કોઈ પરિપત્ર નથી. સ્વાગત પ્રવચન માટે વિનુભાઈ ચાંદેકરાને વિનંતી કરીશ કે સ્વાગત પ્રવચન કરશે. ભારતીય જનતા પાર્ટી મખાન શાહ, આદિત્ય શુક્લા, હર્ષરાજસિંહ વર્મા, જયવત જોશી, આ સૌ વિદ્યાર્થીઓ પણ ઝડપથી સ્ટેજ પર આવશે. ત્યારબાદ ભાગ્યતાબા વાઘેલા, ત્યારબાદ જેનિલ પરમાર, ત્યારબાદ દીક્ષા વાઘા, રાખજો જ્યોતિબેન. દીક્ષાબેનના કોઈ વાલી કે કોઈ આવ્યું હોય તો ત્યારબાદ આદિત્ય શુક્લા, હર્ષરાજસિંહ વર્મા, બધાના ફોટા ભેગા થાય છે. બેટા નામ શું છે તારું? સાંગણી હતી. ભાઈ સાંગણી હતી. હેપી સાંગણી. અને નીટના વિદ્યાર્થીઓ તેમનું સન્માન કરેલું તેમજ મેળવ્યું. તો એ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અહીંયા સ્ટેજ પાસેથી બે ભાગ કરાવો. આયુષી હોય છે. બહુ નાના એના ફેલ્યોર થી એ લોકો નિરાશ થઈ જતા હોય છે, એને જિંદગી પ્રત્યે અણગમો થઈ જતો હોય છે. એવું ઘણું બધું થતું હોય છે. તો આવા સમયે એને પેરેન્ટ્સ અને સ્વાગત પ્રવચન માટે વિનુભાઈ ચાંદેકરાને વિનંતી કરીશ કે સ્વાગત પ્રવચન કરશે. ચાલો. ભારત માતા કી જય, વંદે માતરમ. આજ રોજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ શ્રી વિશ્વકર્માજીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ હતું. જેમાં સવારે 7:30 વાગે ભવનાથ ખાતે ભવનાથ મહાદેવને પૂજા અર્ચના કરેલી અને એમના લાંબા આયુષ્ય અને નિરોગી આયુષ્ય માટે અમે પ્રાર્થના કરેલી. અને 11 વાગે અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સગર્ભા સ્ત્રીઓને ફ્રૂટ અને શીરાનું વિતરણ કરેલું હતું. અને સાંજે 5 વાગે માખેડા ખાતે દિવ્યાંગ દીકરીઓની સંસ્થામાં જઈ અને કેક કાપી દીકરીઓને મીઠા મોઢા કરાવેલા હતા. પછી મન વૃદ્ધાશ્રમ ખાતે વડીલો સાથે બેસી અને કેક કાપી તેમને મીઠાઈઓનું વિતરણ કરેલું હતું. અને સાંજે 6 વાગે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ગિરનાર કમલમ ખાતે
સફાઈ કર્મચારીઓ અને શ્રમિકોને 5-5 લાખના વીમો આપી એમને પણ અમે પ્રોત્સાહિત કર્યા હતા. અને નીટના 54 વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી, જે લોકોના વિદ્યાર્થીઓના 450થી વધારે માર્ક આવ્યા હોય એવા નીટના 54 વિદ્યાર્થીઓને અમે લેપટોપ બેગ આપી અને સન્માનિત કરેલા હતા. આવી રીતે અમે અમારા પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજીના જન્મદિવસની સેવાકીય દિવસ તરીકે ઉજવી અને દિવસ પસાર કર્યો. ખૂબ બધા કાર્યકર્તાઓ આમાં જોડાઈ અને ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ જોડાઈ અને ખૂબ સેવાકીય કાર્ય કરેલા હતા. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરીબી. બધી વિગત આવી ગઈ છે.